મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે આપણા કયા વિષય પર આપણે વાત કરવાના છે એ પણ તમને છોડવો જોઈને તમને ખબર પડી જ ગઈ હશે તો આપણા મરચી વિશે આજે આપણે વાત કરવાના છે ને એ બધી સ્ટીક હું તમને બતાવવાની છું તો તમારા ઘેર પણ મરચીઓ તમે રોપી હોય કુંડની અંદર કે ગમલાની અંદર કે નીચે જમીન પર રોપી હોય ગમે તે જગ્યાએ તમે રોપી હોય ને તમારા ઘેર મરચાં ના લાગતા હોય ને ફૂલ આવતા હોય ને ફૂલ ગરી જતા હોય ને મરચાં લાગતા જ ના હોય ને અમુકના ઘેર તો કેવું થાય છે ખાલી મરચીઓ એટલી જ મોટી થતી જાય છે વધતી જાય છે ને મરચો લાગતો નથી તો એ કયા કારણથી મરચો નથી લાગતો એ પણ બધી જ માહિતી હું તમને આપી દઉં છું તો વિડીયો મારો પૂરો જોજો તો તમને ખબર પડશે કે તમારા ઘેર 2 થી 3 મહિનાની મરચી થાય તો લગી તો મરચાં લાગતા નથી તો એનું કારણ શું છે એ પણ હું તમને જણાવી દઉં છું તો અમારા ઘરે પણ 2 મહિના પહેલાં મેં છોડવો લાવીને રોપેલો મરચીનો તો 2 મહિના નથી થયા ખાલી 55 કે 57 જ દિવસ થયા છે ને 57 દિવસની અંદર અમારી મરચી એકદમ લીલીછમ થઈ જઈને મરચાં પણ જાતના મરચાં પણ લાગવા મળે છે ને હજુ પણ ફૂલો પણ આવે છે ને હજુ બહુ ઝીણા મરચાં પણ બહુ બધા ફૂટે છે તો તમારા અમે એવો કયો ઉપાય કર્યો તો આટલા બધા મરચાં 2 મહિનાની અંદર લાગી ગયા 57 દિવસની અંદર તો એ ઉપાય શું કર્યો એ પણ ઉપાય હું તમને બતાવી દઉં છું તમારે પણ ઘેર ગમડો હોય કે ગમડાની અંદર મરચી રોપી હોય કે જમીન ઉપર મરચી રોપી હોય ને મરચાં ના લાગતા હોય તો હું તમને ઉપાય બતાવું તો આ ઉપાય તમે કરી લેશો ને તો તમારા બજારમાંથી મોગો મરચાં લાવવા પડે નહીં ને ખાતરવાળો આવે ને કેમિકલવાળી દવા છોટેલી આવે તો આપણે કેમિકલ વગરની દવાના ખાતર વગરના મરચાં આપણા ઘેર જ લગાડવાના છે આપણે બજારમાંથી લાવવાની જરૂર નથી તો આપણા મરચાંની જરૂર તો રોજ જે પડે ને સાંજને સવાર ગમે એવું આપણે સબ્જી બનાવીએ દાળ બનાવીએ કે ગમે તેનું શાક બનાવીએ XYZ તો ગમે તેનું આપણે શાક બનાવીએ તો આપણા મરચાં વગર તો શાક બનતું જ નથી તો મરચું તો પહેલાં જ આપણા મરચાંની જ ખોર કરીએ છીએ કે લીલા મરચાં છે કે નથી ના હોય તો દુકાને દોઢ મૂકીએ છીએ તો મરચાં તો આપણે ચોઈ જોઈએ તો તે બીજ નતા વાયા ખાલી અમે બજારમાંથી એક મરચીનો છોડવો લાવેલા ને એ કઈ રીતના અમે રોપેલો આ છોડવાને તો મરચાં જલ્દી લાગી ગયા તો એક ભાગલી અમે ડોલ લીધેલી ને એની અંદર 50% જેટલું છોણિયું ખાતર જૂનું લીધેલું ને 30% જેટલી આપણે રેતી લીધેલી ને 30% જેટલી માટી લીધેલી તો આ ત્રણેયને અમે મિક્સ કરી દીધી ને મિક્સ કરીને પછી ગમડાની અંદર અમે માટી પૂરી દીધી ને એની અંદર પછી જે છોડવો અમે લાવેલા એ છોડવાની અંદર અમે રોપી દીધો છે ને પછી અમે શું એની અંદર પ્રોસેસ કરી એ પણ હું તમને બતાવી દઉં છું તમારા ઘરે પણ મરચી છે અને મરચાં આવતા નથી ને ફૂલ આવે પણ ફૂલ ગળી જાય છે તો તમારે શું ઉપાય કરવાનો છે કે ખાટી છાશ લાવવાની છે 1 લીટર ને 1 લીટર ના લાવી હોય તો તમારે 500 ગ્રામ લાવવાની છે ને જો તમે જો 1 લીટર છાશ લો તો એની સામે તમારે 1 લીટર પાણી લેવાનું જેટલી આપણે છાશ લે એટલું જ આપણે પાણી લેવાનું છે એ બે તમારે મિક્સ કરી દેવાનું છે ને મિક્સ કરીને તમારે છોડવો હોય મરચીનો છોડવો હોય એ કુંડની અંદર થડમાં તમારે આપી દેવાની છે તો 15 દિવસમાં તમારે એક જ વખત એ પાણી તમારે આપવાનું છે છાશવાળું તો 1 મહિનાની અંદર 2 જ વખત તમે આ પાણી આપશો તો એ જ પાણી છે છાશના પાણી આપણે મિક્સ કર્યું એમાંથી તમારે 100 ગ્રામ જેટલું પાણી કાઢી લેવાનું છે અને પછી સ્પ્રેની અંદર તમારે ભરી દેવાનું છે અને સ્પ્રેની અંદર ભરીને પછી આ પાંદડા હોય એના પાના એની ઉપર તમારે છણકાર કરવાનો છે તો છણકાર કરશો તો તમારે શું ફાયદો થશે કે જે ફૂલ ગળી જતા એ ગરવા નહીં દે ને ફૂલ નહીં ગરે એટલે ફટાફટ પછી તમારા મરચાં આવવા મળશે છાશવાળો ઉપાય તમે કરશો ને એની કુંડની અંદર તમે આપી દેશો ને ઉપર છણકાર કરશો ને તો ફૂલ નહીં ગરવા દે એટલે લૂમખે 7 દિવસની અંદર મરચાં તમારા લાગવા મળશે ને એક મરચે તમારે 500 ગ્રામ મરચાં લાગશે તો બીજો એક માસ્ટર ઉપાય હું તમને બતાવું તો બીજો ઉપાય શું છે કે તમારા ઘેર તમે સવારે ઉઠીને તમે ચા મૂકતા હોય ને જે ચા નીકળે આપણા ગળણીની અંદર ગરાઈ જાય છે ચા એ ચા તમારે 2 દિવસની ભેરી કરવાની છે ને 2 દિવસની ભેરી થઈ જાય એટલે તમારે શું કરવાનું કે ચોખ્ખા પાણી તમારે ધોઈ કાઢવાની છે કે ધોવાની કેમ કે એની અંદર આપણે ખાંડ નાખીએ એટલે ગળી થઈ જાય ચા એટલે આપણે ધોઈ કાઢશું એટલે પછી ચા એકલી થઈ જાય એટલે એ ચા એકલી થઈ જાય એટલે પછી તમારે શું કરવાનું કે તમારા ઘેર મરચીનો છોડ હોય એની અંદર આપણે ગોળ મારી દેવાનો ગોળ મારીને પછી એ ચા એના મૂળની અંદર તમારે દબાઈ દેવાની છે આ ચા તમે દબાવશો મૂળની અંદર તો તમને શું ફાયદો થશે કે તમારો છોડ એકદમ લીલોછમ થઈ જશે ને પાંદડા તમારા એકદમ આમ કકડાઈ જશે તો પણ ખીલી જશે અને તમારો જલ્દી વિકાસ થશે અને 7 દિવસની અંદર તો ફૂલ પણ લાગવા મળશે અને મરચાં પણ આવવા મળશે જો તમારી મરચી હોય એકદમ સીધો એક જ પોખાડી જતી હોય ને તમારો છોડવું તો આમ ફેલાતો ના હોય નવી પોખડીઓ ના ફૂટતી હોય તો તમારા શું ઉપાય કરવાનો છે કે જે નવી આ બધી પોખડીઓ ફૂટે છે આ બધી તમારા કાપ જ કરવાનું રોજની જેમ ફૂટે એમ કાપ જ કરવાનું છે જે રીતના તમે કાપશો એ રીતના નવી પોખડીઓ ફૂટ જ થશે ને એકદમ તુલસીનો
છોડો છે આમ ગોટાદાર થાય છે એ રીતના તમારા મરચીનો છોડ ગોટાદાર થશે ને પછી વધે નહીં પણ આમ ફેલાશે બધા નવી નવી પોખડીઓ ફૂટશે ને એટલે તમારા ઘેર પણ મરચી હોય ને 2-4 મહિનાની જૂની મરચી હોય ને વધી ગઈ હોય ને પાછું એનું થળિયું એકદમ જાડું થઈ ગયું હોય તો પણ ફૂલ ના આવતું હોય કે મરચા ના લાગતા હોય તો તમારે શું ઉપાય કરવાનો છે તમારે સતત 15 દિવસ સુધી એને પાણી નહીં આપવાનું કે ખાતર નહીં આપવું કે એની હું તમારે જોવાનું એની સેવા સાકરી કરવાનું આપણે છોડી દેવાનું છે પછી મરચીને એમ થઈ જશે કે હવે મારી હમું કોઈ જોતું નહીં કે મારી સેવા સાકરી કરતું નહીં કે મને પાણી આપતું નહીં એટલે હવે મારા સુકાવાનો વારો આવ્યો એ બીકના કારણે મરચી શું કરશે ફરીથી પાછા એના ફૂલા આવવા મળશે ફૂલા આવશે એટલે પછી તમારે શું કરવાનું ફરીથી તમારે પાણી નામ જે અમે કીધું એ જ રીતના છાસનામ તમે એને આપવા મળશો એટલે પછી ફૂલ આવશે એટલે મરચાં લાગી જશે તો આ ઉપાય જોરદાર હોય તો આ ઉપાય પણ તમે કરશો તમારા ઘેર જો બોંગ મરચી હોય ને તો બીજો એક ઉપાય હું તમને બતાવું કે તમારા ઘેર જો મરચી હોય એના પાના બધા ઈયળો જાત જાતના જીવાત પડો ને એ પાના ખાઈ જતા હોય પાના ફૂટવા જ ના દે પાના આવે પણ ઈયળો ખાઈ જતી હોય તો એ ઈયળોને આપણે બગાડવા માટે શું ઉપાય કરવાનો છે કે આપણે લીમડાનું તેલ લાવવાનું છે બજારમાં જઈને ને તમારે જો લીમડાનું તેલ ના લાવવું હોય તો આપણા ઘેર લીમડા હોય તો એનો રસ આપણે કાઢી લેવાનો છે ને રસ કાઢીને આપણે વાસણ ઘસે એ લિક્વિડ તમારે 1 થી 2 ચમચી અંદર નાખી દેવાનું છે ને મિક્સ કરી સ્પ્રેમાં ભરીને પછી તમે એ છંટકાર કરશો તો ગમે એટલે ઈયળ હશે જીવજંતુ હશે તો એ ભાગી જશે ને ફરીથી એ કડવાના કારણે ઉપર ઈયળ નહીં આવે કે જીવજંતુ આવે જ નહીં ને બીજો એક ઉપાય હું તમને બતાવું કે આ જે પાન છે એ કોકડાઈ જાય ને તો તમારે શું કરવાનું કે ચૂલાની રાખ લાવવાની ને લાકડાની રાખ લાવવાની નહીં આપણા ઘેર જે જરણા થાપીએ છાણના એ જરણા આપણા બારીએ એની રાખ હોય એ રાખ તમારે લેવાની છે ને ઉપર ભભરાઈ દેવાની છે આ રીતના ને બીજા દિવસ તમે જોશો ને તો એ કોકડાયેલા પાના તો આપણને જોવા જ નહીં મળે એકદમ લીલા તાજા પાના થઈ જશે તો આ ઉપાય પણ તમે કરજો એક વખત અને જો બીજો એક ઉપાય છેલ્લો હું તમને બતાવી દઉં કે તમે જો ઈંડા ખાતા હોય ને ઈંડાની જે ફોતરી આવે આપણે છાલ એ આપણે ફેંકી દેતા હોય તો હવે પછી તમારે ફેંકવાની જરૂર નથી ને એ ઈંડાની છાલ હોય એને તમારે મિક્સરની અંદર પાવડર બનાવી દેવાનો છે પાવડર બનાવીને પછી આ માટીની અંદર તમારે મિક્સ કરી દેવાનું તો એ મિક્સ જો એક જ વખત તમે કરી દેજો તો ભરપૂર પ્રમાણમાં તમારા ઘરે મરચાં લાગશે ને તમે તોડીને થાકી જશો એટલા મરચાં લાગશે આ ઉપાય તમે કરશો ને તો મિત્રો આ હતો આપણા મરચીના છોડવાનો વિકાસનો વિડીયો તો આ ઉપાય તમે 4 થી 5 ઉપાય મેં તમને બતાવ્યા છે ને આ ઉપાય જો તમે ઘેર કરી લીધો તો તમારથી બજારમાંથી મોગા તમે મરચાં લાવતા તો મરચાં તમારે આખું વર્ષ તમારે લાવવા પડે નહીં તો આ ઉપાય તમે જરૂરથી કરજો બજારમાંથી તમે જે કેમિકલવાળા મરચાં લાવો છો ખાતરવાળા કેમિકલવાળા જાત જાતની દવા છોંટેલી આવે ને એ મરચાં તમે લાવો છો તો એ મરચાંથી તમને છુટકારો મળી જશે ને ઘરના જ તમે દેશી મરચાં ખાશો જોરદાર તાજા જે જ્યારે તમારે ખાવાનો વિચાર થાય ત્યારે તમારે તોડી લેવા આખા વર્ષના તમારા ઘણા બધા પૈસા બચી જશે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો